વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું, જેમાં અમદાવાદ નહેરુનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નહેરુનગરથી વડોદરા માટે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનો સમાવેશ થાય છે। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે। આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે। બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા હોય છે એવી સુવિધા ઉપલબ્ધ છે। સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષામાં ધ્યાનમાં રાખીને એક ઇમરજન્સી બટન આપવામાં આવ્યું છે। યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે। આ વોલ્વો આપણે જોઈ જે પ્રકારે હાઈટેક હાઇડ્રોલિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય, જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ બાને એ ઉંમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઇડ્રોલિકથી અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે। આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્વનું ઇમરજન્સી સ્વિચીસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસીની જે આ સિસ્ટમ છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવશે, એ સિસ્ટમને જોડવામાં આવશે। એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણ થશે। આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે। આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસીના। આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે, જેના કારણે કોઈ કૂદવું ના પડે, કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે। દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે ને દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી છે। બધી જ પ્રકારની સેફટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ નવા યુગની નવી બસોની શરૂઆત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે।